નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર, પરંતુ પહેલા એક નજર હેડલાઇન્સ પર। વડોદરામાં બોટ પલટી, 13 બાળકો, 2 ટીચરના મોત। લાઈફ જેકેટ પહેર્યા નહોતા, કેટલાકને બચાવી લેવાયા, પરિવારજનોનું હૈયાફાટ રુદન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત આગામી 10 ફેબ્રુઆરીએ। પીએમ વડોદરા આવશે, આદિવાસી મહાસંમેલનમાં પીએમ આપશે હાજરી। બે ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વધ્યો તણાવ। ઈરાની એર સ્ટ્રાઇકનો પાકિસ્તાને આપ્યો જવાબ। ઈરાન પર એર સ્ટ્રાઇકમાં 7 લોકો માર્યા ગયા। વિગતવાર સમાચારની વાત કરીએ તો વડોદરા હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને પગલે સમગ્ર શહેર શોકમાં ગરકાવ થયું છે। આ ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 થી 6 લોકો હજુ પણ લાપતા છે। વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના બાળકો હતા, જ્યારે બોટ પલટી ખાઈ ગઈ અને ત્યારબાદ બાળકો જ્યારે ડૂબી રહ્યા હતા, સ્થાનિકોએ બચાવવાનો પ્રયાસ કર્યો। આખરે ફાયર અને એનડીઆરએફની ટીમ પહોંચીને રેસ્ક્યુ શરૂ કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ હરણી તળાવ ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં દુર્ઘટના બની હતી અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું તે અંગે તેમણે માહિતી પણ મેળવી હતી। તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની જે ઘટના છે અત્યંત હૃદયદ્વારક છે અને જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું। દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું। પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। તો હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। આ ઉપરાંત મૃતકો માટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે। તેમણે પીએમઓ તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તો જે છે તેમને 50,000ની સહાયની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટનાના જે પડઘા છે ને એને જ લઈને ખાસ જે મૃતકના પરિવારજનો છે એમને સહાય જાહેર કરી છે। 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકારે જાહેર કરી છે અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરવામાં આવશે। આ ઘટનાને મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે જે જવાબદારો છે તેમને છોડવામાં નહીં આવે। કાર્યવાહીના આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યા અને એને જ લઈને જે મોટી દુર્ઘટના જે સર્જાઈ છે એમાં પોલીસ ફરિયાદની હવે તજવીજ હાથ ધરાઈ છે અને 15ના મોત મામલે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આપણે જણાવી દઈએ કે ભૂપેન્દ્રભાઈ પટેલે તપાસના આદેશ આપ્યા છે, કડક કાર્યવાહીની વાત કરી છે, ત્યારે 5 આરોપીઓ સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે અને મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે તપાસ ક્યાં સુધી પહોંચશે એ પણ એક ચર્ચાનો વિષય છે। કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, ત્યારે લોકમુખ્ય ચર્ચા એ છે કે કેટલા લોકોને સજા થઈ અથવા કયા પ્રકારનો એક દાખલો સમાજમાં બેસાડ્યો છે કે જેને લઈને આવી દુર્ઘટનાઓ ન ઘટે, પરંતુ 15ના મોત મામલે આખરે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। તો આપને જણાવી દઈએ કે જે ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકોના જે મોત નીપજ્યા છે અને મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની આ અંગે અટકાયત કરી છે। પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા। કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને એને જ લઈને હવે પોલીસના તપાસનો ધમધમાટ શરૂ થયો છે।
ભૂપેન્દ્રભાઈ પટેલે હરણી તળાવની પણ મુલાકાત લીધી અને 15ના મોત મામલે હવે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે જોવાનું રહેશે કે પોલીસ આ અંગે કયા પ્રકારની આગળ કાર્યવાહી કરે છે। 5 આરોપીઓ સામે અલગ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે હજુ પણ જે એનડીઆરએફની ટીમ છે એ ઘટના સ્થળે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચ્યા, હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ તેમણે માહિતી મેળવી હતી અને દુર્ઘટના સ્થળ છે તેનું નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું ને ત્યારબાદ તેમણે તપાસના આદેશ આપ્યા હતા। ખૂબ જ દુઃખદ ઘટના બની છે। હરણી મોટના તળાવમાં એક બોટ કેપ્સાઇઝ થઈ છે અને ત્યારબાદ 6 દર્દીઓ અમારે ત્યાં મૃત હાલતમાં જ લાવવામાં આવેલા અને એક 13 વર્ષની છોકરી સોફિયા શેખ જે જીવિત હતી અને અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી છે, તેની હાલત સુધારા પર છે। અમારે ત્યાં લાવેલામાં 6 એક્સપાયર થયેલા હતા। અન્ય હોસ્પિટલનો આંકડો એક્ઝેક્ટલી અત્યારે હું કહી શકું એમ નથી। એ આશરે 9નો આંકડો મને બહારથી જાણવા મળ્યો છે। 9 એટલે 9 હા, 9 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી માટે અત્રે મોકલવામાં આવે છે। આ ઘટના ન જ થવી જોઈએ એવી ખરાબ ઘટના છે। બાળકો એ પાણીમાં બોટિંગ જ્યારે કરવા માટે આવ્યા હતા ત્યારે બોટ પલટી જવાના કારણે આ ઘટના થઈ છે। આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ અને વડોદરા કોર્પોરેશનના લાખોની ટીમ જ્યારે બાળકોને બહાર કાઢીને એટલે રેસ્ક્યુ કરીને તેમને દવાખાનામાં લઈ જવાની કામગીરી કરી રહ્યા છે। હાલના તબક્કે વધારે બાળકોને બચાવવાની કામગીરી ચાલે છે, ત્યારબાદ સંબંધિતો પર એક્શન લેવામાં આવશે। કેટલી ગંભીર દુર્ઘટના છે અને આ બાબતે જવાબદારો તમે શું કાર્યવાહી? એટલે જેમ મેં પહેલાં જ કહ્યું કે આ ઘટના ન થવી જોઈએ એવી ઘટના છે, ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પણ સંબંધિત જે કોન્ટ્રાક્ટર હતા એના પર કડકમાં કડક પગલાં લેવા। ના, આપ જોઈ રહ્યા છો કે હું અહીં જ ઊભો છું એટલે એક્ઝેક્ટ જે રિપોર્ટ છે મારી પાસે છે નહીં। હોસ્પિટલમાં જે ડૉક્ટર છે, જે અધિકારીઓ છે, કદાચ તેમની પાસે વધારે વાસ્તવિક રિપોર્ટ હશે। તો આપને જણાવી દઈએ કે જવાબદાર કોણ છે, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। પાણીગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે છાત્રો છે એની સાથે જે બોટ તળાવમાં ડૂબી છે અને એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ ક્યાંક સામે આવી છે અને કેપેસિટી કરતાં જ્યારે વધુ બાળકો બેસાડવામાં આવ્યા ત્યારે આ બોટ અનબેલેન્સ થઈ અને બેલેન્સ ગુમાવતા જ બોટ પાણીમાં ગરકાવ થઈ, ચીચિયારીઓ ઉઠી અને બાળકો ડૂબવા માંડ્યા, સાથે શિક્ષકો પણ ડૂબવા માંડ્યા। ચીચિયારીઓ સાંભળીને જે સ્થાનિક લોકો હતા એમણે બચાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો। ફાયર ડિપાર્ટમેન્ટ પણ ત્યાં પહોંચ્યું, એનડીઆરએફની ટીમો પહોંચી, રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ને કેટલાક બાળકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા
અને જે ક્ષમતા હતી એના કરતાં વધારે લોકોને જ્યારે બેસાડવામાં આવ્યા ત્યારે આ દુર્ઘટના ઘટી છે એવી જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે કોણ હતું જેણે આ પરમિશન આપી હતી અથવા કેમ કોઈએ રોક્યા નહીં કે આ કેપેસિટી કરતાં જો વધારે લોકોને બેસાડો છો તો દુર્ઘટના સર્જાઈ શકે છે. અને બીજું કે આ પહેલી વારની ઘટના નથી. તક્ષશિલા કાંડ હોય કે પછી કાંકરિયા રાઇડ્સની વાત હોય કે મોરબી પુલ દુર્ઘટનાની વાત હોય, એના પરથી પણ તંત્રએ ક્યાંક શીખવું જોઈએ અને એને લઈને ક્યાંક કોઈ ચોક્કસ જે પગલાં ભરવામાં આવ્યા નથી. અને લાઈફ જેકેટ નહોતા બાળકો પાસે. એક તો પાણીમાં બાળકોને લઈ જવાના, એમાં પણ જો લાઈફ જેકેટ ન હોય તો ચોક્કસ જીવ જોખમમાં જ હતા. અને બાળકોને લાઈફ જેકેટ વિના બેસાડવાની પરમિશન કોણે આપી, આવા સવાલો જ્યારે ઉઠી રહ્યા છે ત્યારે જવાબદારી નક્કી થશે કે કોણ, કેમ. અને જે પોલીસ તપાસ કરી રહી છે 5 લોકો સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે, શું ખરેખર એ ગુનેગાર છે કે અન્ય લોકોને છાવરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ચર્ચા થતી હતી, ત્યારે કયા ચમરબંધીને પકડીને આ તંત્રએ દાખલો બેસાડ્યો છે એવા સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓ, એન્જિનિયરો અને જે ટેન્ડરો પાસ કરતા હોય છે અધિકારીઓ, તો પછી કેમ આ અંગે કોઈ કાળજી રાખવામાં આવી નહીં. ઇવન બોટનું જે ઇન્સ્પેક્શન થવું જોઈએ ઇન્સ્પેક્શન પણ થતું નહોતું. અને રૂલ્સ, રેગ્યુલેશન, ઇન્સ્પેક્શન આ બધું જ જાણે કોરાણે મુકાયું હોય અને આ ઘટનાને જવાબદાર માનવામાં આવતી હોય તો આ કારણો હોઈ શકે. અને પછી ક્યાંક સ્કૂલની વાત કરીએ, તંત્રની વાત કરીએ કે સરકારની વાત કરીએ તો કોની બેદરકારી, આ જ્યારે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જે મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે ને બેદરકારી દાખવવામાં આવતી હોય છે, એનું પણ ક્યાંક આ પરિણામ હોઈ શકે. થોડો સમય ચર્ચાને હોવા થશે, પછી કમિટી રચાશે, તપાસ થશે, પોલીસ કાર્યવાહી કરવાની વાત થશે. પરંતુ આખરે પોલીસ કાર્યવાહી કર્યા બાદ પણ જવાબદારોને પકડવામાં આવશે કે કેમ, એ સવાલો હજુ પણ ઉઠી રહ્યા છે. સેફટીના જે સાધનો હોવા જોઈએ, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આવી જે જાહેર સ્થળો છે, પર્યટન સ્થળો છે, ત્યાં સેફટીના જે સાધનો હોવા જોઈએ તે પણ હોતા નથી. અને જ્યારે આવો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, ટેન્ડર પાસ કરવામાં આવતું હોય છે, ત્યારે કેટલીક જે શરતોને આધીન આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અથવા આવા ટેન્ડરો પાસ કરવામાં આવતા હોય છે, તો એ શરતોનું પાલન ન થયું તો અધિકારીઓ શું કરતા હતા, આવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અને બીજું કે ખાસ જે પરેશ શાહ છે એમની પાસે જે કોન્ટ્રાક્ટ હતો, ઇજારો હતો, એમણે નિતેશ જૈનને ઇજારો આપ્યો, એમણે ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો. આટલો બધો ભ્રષ્ટાચાર જ્યારે ચાલી રહ્યો છે અને જે હપ્તાનું જે રાજકારણ છે એને લઈને લોકોનું કહેવું છે કે આવી દુર્ઘટના ઘટી છે. પણ એ પરિવારજનો પણ આપણે જોઈ રહ્યા છે જેઓ આક્રંદ કરી રહ્યા છે, જેમણે પોતાના બાળકો ગુમાવ્યા. તો નગરપાલિકા તરફથી અને નેતાઓ તરફથી અલગ અલગ જ્યારે નિવેદનો આવી રહ્યા છે ત્યારે આવો સાંભળીએ કે એમનું પણ શું કહેવું છે આ અંગે. જવાબદાર જે પણ છે તેને ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે, કારણ કે આવી ગંભીર પ્રકારની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વાઘોડિયા રોડ, પાણીગેટથી વાઘોડિયા રોડની વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસમાં આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોને એક ટીચર સાથે બોટિંગ કરવા ગયા હતા અને ફોટો લેવા માટે એક સાઈડ જવાના કારણે બોટ ઇનબેલેન્સ થવાના કારણે બોટ ઊંધી થઈ ગઈ છે એવી માહિતી મને, હું ગાંધીનગર મારા મિટિંગના કાર્યક્રમમાં વહેલી સવારની નીકળી ગઈ હતી. મને ત્યાં 4:30 થી 4:45 વચ્ચે માહિતી મળતા હું તાત્કાલિક આવવા નીકળી ગયેલી. હું જસ્ટ હજી હમણાં જ આવી છું. મને જે માહિતી મળે પછી આપને હું માહિતી આપીશ. કેજ્યુઅલિટીની કેટલી માહિતી અમને મળી છે? કેજ્યુઅલિટી કેટલી, બાળકોના કેટલા ખૂબ જ ગંભીર દુઃખદ ઘટના માની રહી છું. બાળકો સ્કૂલે ગયા અને એ બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે, લેક ઝોન પર બોટિંગ હોય, બોટિંગ દ્વારા બાળકોનો પલટી ખાતા બાળકોને નિધન થાય, રેસ્ક્યુ કરવા પડે, હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. આ જે ઘટના થઈ છે એ ખરેખર ખૂબ દુઃખદાયક ઘટના છે. સાચે બાળકોને માટેની અને ટીચર જે ઘટના થઈ છે એના માટે ખૂબ સંવેદના અને દુઃખ વ્યક્ત કરું. કેટલાક બાળકો પાસે લાઈફ જેકેટ હતા, કેટલાક બાળકો પાસે નહોતા. તો એવું નથી લાગતું કે ગંભીર બેદરકારી
જે લોકો પાસે નહોતા એ લોકો ના બેસાડ્યા હોત તો બચી ગયા, કારણ કે અને લાઈફ જેકેટ જેની પાસે હતા એ લોકો પણ ડૂબી ગયાની વાત આવે છે. તો આ કેટલી ગંભીર બેદરકારી માનો છો? બિલકુલ જે કંઈ હશે તંત્ર દ્વારા એની તપાસ બી કરવામાં આવશે અને જે તપાસ કર્યા પછી કડકમાં કડક કાર્યવાહી થાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે. કેમ કે નાના ભૂલકાઓ હતા, ટીચર હતા, વોટિંગમાં ગયા હતા અને જે દુર્ઘટના થઈ છે સેફ્ટીનું જે ધ્યાન રાખવાનું પડે અને એ સેફ્ટીનું ધ્યાન કેટલા અંશે રખાયું છે એની ચોક્કસ તપાસ કરવામાં આવશે. આપણી પાસે કેટલી કેજ્યુઅલિટી ફિગર આવી છે? અત્યારે મારી પાસે તો 9 બાળકો અને 1 ટીચર એટલી જ આવી છે. બીજી મારી પાસે માહિતી નથી. બરોડાના અંદર ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને બરોડાની સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસ અર્થે હરણી તલાવના અંદર જે દુર્ઘટના બની તેમાં 12થી વધારે બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. ખૂબ દુઃખદ ઘટના ગુજરાત માટે કહેવાય અને ખાસ કરીને આ બાળકો જ્યારે જે સ્કૂલના બાળકો હતા તેના પરિવારના જ્યારે મૂકવા ગયા ત્યારે હસી ખુશીનો માહોલ નજારો હતો, પરંતુ બેદરકારી જો કોન્ટ્રાક્ટરની કે જે બાળકોને જે બોટની ક્ષમતા કરતાં વધારે બેસાડવામાં આવ્યા અને બાળકો બેઠા એમના પાસે એમને જે લાઈફ જેકેટ એક પણ બાળકને પહેરવામાં આવ્યું નહીં અને આ બોટ જ્યારે પલટી ગઈ ત્યારે તેમને બચાવવા માટે કોઈ પણ કામગીરી તાત્કાલિક થવી જોઈએ તે થઈ ન શકી, જેના કારણે અત્યારે 12 બાળકોના મૃત્યુ થયા છે અને 2 શિક્ષકો એના પણ મૃત્યુ થયા છે. ખૂબ ગંભીર બેદરકારી કહેવાય. સરકારને મારી વિનંતી કે જે કોન્ટ્રાક્ટ આપણે આપીએ છીએ, જે કોન્ટ્રાક્ટર જે આ કોન્ટ્રાક્ટ લે છે પણ આપણે જે એનાથી 30થી વધુ લોકોને મેં આપને સૌથી પહેલા એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી 14 લોકોની છે અને આગળ 2-4 લોકોની બેસવાની એક પેસેજ છે. અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે, બોટ ચલાવી રહી છે, એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે. એ તો આપણે દ્રશ્ય જોઈએ, આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે. પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર બોટ પલટી ગઈ. કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં? ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ ગાર્ડ નહીં પહેરાવેલા હતા? લાઈફ ગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે. આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી. લાઈફ ગાર્ડ માત્ર 10 જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે 10 લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે તમામ લોકોનો જીવ બચ્યો છે. એટલે લાઈફ ગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે. વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે. આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે. હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી, પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે. થોડીક જ વારમાં આપણે એના આજે રાત્રે જ આખી રાત કામ ચાલવાનું છે. હવે જ્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ પોલીસ કાર્યવાહી કઈ દિશામાં થઈ રહી છે અને જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી થશે અને આવનારા દિવસોમાં આ જે પરિવારજનો છે એમને કયા પ્રકારનો ન્યાય મળશે. સમાચારમાં આગળ વાત કરીએ તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા, કેન્દ્ર સરકારનો સંકલ્પ, રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા, જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવાનું માધ્યમ. જી હા, વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સરકારી યોજનાઓની માહિતી આપતી યાત્રા, જેનો હેતુ હતો છેવાડાના માનવી સુધી સરકારી સહાય પહોંચાડવાનો. 2 મહિનાની સરકારની સક્રિયતા અંતે લેણે લાગી, જેની ફલશ્રુતિ આજે રાજ્યના દરેક છેવાડાના વ્યક્તિની ખુશાલીથી જોઈ શકાય છે.
જન જન સાથે સંવાદ સાધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભથી વિગત સૌ સુધી પહોંચાડીને આ યાત્રા વડાપ્રધાનશ્રીના આયોજનના સેચ્યુરેશનના વિચારને મૂર્તિમંત કરવામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે. સંકલ્પ જનહિતાર્થનો, સંકલ્પ લોક કલ્યાણનો, સંકલ્પ પ્રજાની સેવાનો, સંકલ્પ રાષ્ટ્ર ઉત્થાનનો. સંકલ્પને સાકાર કરતી ફલશ્રુતિ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સફળતા. જી હા, 2 મહિનાની સતત સક્રિયતા અંતે લેણે લાગી. સરકારી યોજનાઓમાં નવા લાભાર્થીઓ જોડાયા, યોજનાઓની માહિતીનો વ્યાપ વધ્યો, છેવાડાના માનવી સુધી સરકારી મદદ પહોંચી. આ બધું જે એક સફળ આયોજનબદ્ધ કામગીરીમાં માહિર સરકારને ફાળે જાય છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બને. આ સંકલ્પને સિદ્ધ કરવા માટેની કામગીરીનો આરંભ અત્યારથી જ કરી દેવાયો, જેને શરૂઆત રૂપે છેવાડાના માનવી સુધી સરકારી મદદ પહોંચાડવાથી થઈ. તે મદદ એટલે સરકારી યોજનાઓ. જી હા, સરકારી યોજનાઓ. ભારત સરકાર દ્વારા એવી 17 કલ્યાણકારી યોજનાઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું, જેના અમલીકરણનો લાભ જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું જરૂરી હતું. નિર્ધારને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બન્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જેની શરૂઆત સમગ્ર દેશમાં 15 નવેમ્બર 2023થી સમગ્ર દેશમાં શરૂ કરાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. જ્યારે જ્યારે લોક કલ્યાણની વાત હોય ત્યારે રાજ્ય સરકારની સક્રિયતા વધુ તીવ્ર બની જાય છે. રાજ્યના 14,620 ગામોમાં 129 રથોએ માહિતીની લાણી થઈ. યોજનાઓની જાણકારી સાથે લોકોને જાગૃત કરાયા. આ સાથે અનેક વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરાયું. સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ આપવામાં આવતો, સાથે વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. આ ઉપરાંત ગામડાઓમાં ગ્રામસભા અને આરોગ્ય શિબિરોનું આયોજન જેવા અનેક પ્રજા જાગૃતિના કાર્યો પણ થયા. સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સિદ્ધ કરવા નેતાઓ, અધિકારીઓ સાથે કર્મનિષ્ઠ કર્મચારીઓ પણ આ યાત્રાને સિદ્ધ કરવા અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળ્યા, જેનું પરિણામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ સિદ્ધ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા વંચિતો સુધી પહોંચાડવાની સરકારની મક્કમતા. સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી યાત્રા. કેન્દ્ર સરકારના નિર્ધારને પરિપૂર્ણ કર્યો રાજ્ય સરકારે. સરકારી યોજનાઓમાં જોડાયા નવા લાભાર્થીઓ. અત્યાધુનિક રથો દ્વારા અપાઈ યોજનાકીય માહિતી. જનહિતકારી આ યાત્રામાં વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વના ગણાવેલા 4 સ્તંભ એટલે કે મહિલા, કિસાન, યુવાનો અને મધ્યમ ગરીબ વર્ગના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ અનુસાર નવા લાભાર્થીઓમાં તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. છેલ્લા 1 મહિનાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં પણ કરજણ સિનોરમાં આ યાત્રા એક મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પહોંચી છે અને સંકલ્પ યાત્રા થકી રાજ્ય સરકાર અને ભારત સરકારે જે વિકાસના કામો કર્યા છે અને હજુ આવનારા દિવસોમાં રાષ્ટ્રને ખૂબ મજબૂતાઈ તરફ વિકાસના માર્ગે લઈ જવું છે, ખૂબ ઊંચાઈ સુધી દેશને એક ક્ષેત્રમાં લઈ જવું છે. એ માટે ગામે ગામ આ સંકલ્પ યાત્રા થકી સંદેશો આપ્યો છે. લોક કલ્યાણના સંકલ્પને સિદ્ધ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મહત્વની 17 યોજનાઓ પર વિશેષ ભાર મુકાયો.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, પીએમ કિસાન યોજના, પાક વીમા યોજના, પોષણ અભિયાન, ઉજ્જવલા યોજના તેમજ આયુષ્માન ભારત યોજના, જન ઔષધિ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, કૌશલ વિકાસ યોજના, વિશ્વકર્મા યોજનાનો સમાવેશ કરાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો. લોકોએ હરખભેર લોક કલ્યાણને અર્થે આવેલ આધુનિક રથોનું સ્વાગત કર્યું. હું જોડિયા ગામનો વતની છું, વાંચીલાલજી પરમાર. હું આ 4 વર્ષથી કેન્સરની બીમારીમાં ભોગવું છું. મને આયુષ્ય કાર્ડ મને મળેલ છે, એનો મેં 2-3 ફેરે લાભ લીધેલો છે. ઓછી લગભગ લાખ રૂપિયા જેવો મને ખર્ચ આવી ગયો આયુષ્ય કાર્ડનો. આ આયુષ્ય કાર્ડ બધા પબ્લિકોને, બહેનો ભાઈઓને બધે મળે. સરકારશ્રીનો અમને પૂરેપૂરો લાભ અમને મળ્યો છે અને બધાને લીધો આવે છે. હજી લગી અમારી દવા ચાલુ છે, સારવાર છે. અમને આનાથી બહુ મોટો ફાયદો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સુરતના મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. આ પ્રસંગે મંત્રીઓના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. આ સાથે કામરેજ તાલુકાના આંબોલી ગામે પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં યાત્રા યોજાઈ હતી, જ્યાં વિવિધ પ્રજાહિતના કાર્યો યોજાયા હતા. રાજ્યનો એક પણ જરૂરિયાતમંદ વ્યક્તિ રહી ના જાય તે હેતુ સાથે એક દિવસમાં આધુનિક રથોએ 2 ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કર્યું હતું. સરકારી યોજનાઓની માહિતી ઘર આંગણે આવી. આ વિકાસ છે, રાજ્યની પ્રજાનો સામાજિક વિકાસ. આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપીને આરોગ્યની દેન તો રોજગારલક્ષી માહિતી આપીને આર્થિક સદ્ધરતાનો વિકાસ. આ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કામગીરીનું સર્વોચ્ચ પરિણામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.